નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. જ્યારે અમારો સૂર્યશોકથી તરણેતર રોડ ઉપર જ્યારે ડેમોલેશન હાલતું હતું તેથી ભાજપનો એક પણ નેતા અહીંયા ફરક્યો નહોતો અને રજૂઆત પણ અધિકારીશ્રીને કરી નથી. અને અત્યારે તમારા ઘીરે જાય છે અને વોટ માંગવા નીકળ્યા છે, એટલે મહેરબાની કરી અને આવા તકવાદીઓ નેતાઓને એક વખત સબક શીખવાડવાની જરૂર છે. આપણે આ જમીન દોષ આખો તરણેતર રોડ કરી દીધો, આ બધું પાડી દીધું, બેકાર કરી દીધું. કોઈ સરકારને જરૂર હોય પાડી દે તો કોઈ વાંધો નથી, પણ મહેરબાની કરીને કહું છું કે ગત વિધાનસભાની ચૂંટણીની અંદર આપણને ચાંદ્રેલિયા દાદાએ જઈ અને મોટા મોટા વચનો આપેલા હતા કે તમારે આમ હું જ્યાં જ્યાં 5 વર્ષ જરૂર રહેશે ત્યાં ચાંદ્રેલિયા દાદાની સાક્ષીએ ઊભા રહીશું. શું આપણને આપણી સાથે 5 વર્ષ ઊભા છે? 5 વર્ષમાં આપણને જમીન દોષ કરી દીધા છે. હજી આગળના ટાઈમમાં આપણને ચૂંટણી પછી જે એમનો અસલી રંગ છે એ દેખાવાનો છે. એટલે મહેરબાની કરી અને એક વખત એમને જરાક યાદ આવે એવું અપાવજો કે ચાંદ્રેલિયા તમે વચન દીધા હતા, આવી દીધા હતા. તરણેતર રોડ ઉપર જેથી જમીન દોષ ડિમોલેશન હાલતું હતું તેથી તમે ક્યાંય ફરક્યા નહોતા અને અત્યારે તમે વોટ લેવા આવો છો. ખરેખર તમને શરમ થવી જોઈએ અને એવા ઘમંડી નેતાઓને એક વખત સબક શીખવાડવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.